હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે એકદમ પતલા દૂધમાંથી કોર્નફ્લોર વગર, મિલ્ક પાવડર વગર કે મેળવાણ વગર એકદમ ગાઢું દહીં કેવી રીતે જમાવવું એ જોઈશું. તમે જોઈ જ શકો છો, દહીં અહીંયા એકદમ પરફેક્ટ જામ્યું છે. ઉનાળાની ગરમીમાં મોટે ભાગે આપણે દહીં વધારે ખાતા હોય છે. છાશ, લસ્સી, શ્રીખંડ બનાવવામાં પણ એનો યુઝ કરતા હોય છે. ત્યારે આપણે ઘરે દહીં જમાવીએ છીએ, પણ ઘણીવાર દહીંમાંથી પાણી છૂટું પડી જતું હોય છે. એવું ના થાય એના માટે પણ આગળ હું આ વિડીયોમાં તમને એક ટિપ્સ આપીશ. તો ચલો પરફેક્ટ રીતે મેળવાણ વગર આ દહીં કેવી રીતે જમાવવું એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે એક વાસણની અંદર 1.5 લીટર જેટલું દૂધ ઉમેરવાનું છે. અહીંયા હું અમૂલનું તાજા દૂધ લઈ રહી છું, કારણ કે આપણે પતલા દૂધમાંથી દહીં જમાવવાનું છે. તો લો ફેટ દૂધનો અહીંયા હું યુઝ કરું છું. 3 થેલું જેટલું દૂધ આપણે અહીંયા લઈ લેવાનું છે. તમારા ઘરે જે પણ દૂધ આવતું હોય, લો ફેટ, ફૂલ ફેટ જે પણ દૂધ આવતું હોય તમે લઈ શકો છો. તો અહીંયા 3 થેલી જેટલું આપણે દૂધ એમાં એડ કરી દેવાનું છે. હવે આપણે આ દૂધને મીડિયમ ફ્લેમ ઉપર 5 થી 6 મિનિટ માટે ઉકાળવાનું છે. 2 થી 3 ઉભરા આવે નહીં ત્યાં સુધી આ દૂધને આપણે ઉકાળવાનું છે. તો લગભગ 5 થી 6 મિનિટ એને લાગી જશે. અહીંયા આપણે પતલું દૂધ લીધું છે એટલે 5 થી 6 મિનિટ ઉકાળવું પડશે. જો ફૂલ ફેટ દૂધ હોય તો તમારે 2-3 મિનિટ ઉકાળવાનું છે. અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર 5 મિનિટ સુધી આ દૂધને મેં ઉકાળ્યું છે અને દૂધમાં 2 ઉભરા પણ આવી ગયા છે. તો હવે આપણે જે ગેસની ફ્લેમ છે બંધ કરી દઈએ. હવે આ દૂધને આપણે વધારે નથી ઉકાળવાનું. તો આ દૂધને આપણે હવે ઠંડુ કરવાનું છે. તો પંખા નીચે રાખીને વચ્ચે વચ્ચે એમાં આપણે ચમચો હલાવતા રહેવાનું છે, જેથી દૂધ આપણું જલ્દી ઠંડુ પડી જાય. આ પ્રોસેસ અહીંયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકો ફક્ત દૂધને હુંફાળું થાય ત્યાં સુધી ગરમ કરે છે અને દહીં જમાવે છે. એવું કરવાથી દહીં તો જામી જશે, પણ એ પાણીવાળું જામશે. તો અહીંયા આપણું જે દૂધ છે એ ઠંડુ થઈ ગયું છે. ઠંડુ એટલે કે હુંફાળું રહે એટલું આપણે એને ઠંડુ કરવાનું છે. એકદમ ટોટલી રૂમ ટેમ્પરેચર ઉપર પણ નથી લાવી દેવાનું. આ રીતે આંગળી ઉમેરીને ચેક કરો તો વધારે ગરમ ના લાગવું જોઈએ. તો હવે આપણે અહીંયા એક સિરામિકનું પોટ લઈ લીધું છે મેં. એની અંદર આપણે મેળવાણ માટે 1 ચમચી જેટલું દહીં ઉમેરીશું. હવે તમે વિચારતા હશો કે વાત તો મેળવાણ વગર દહીં જમાવવાની થઈ હતી, તો પછી હું મેળવાણનો યુઝ શા માટે કરું છું? તો એનો જવાબ તમને આગળ વિડીયોમાં મળી જશે. તો દહીંને આપણે સરસ આ રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી એની જે ગાંઠ છે એ નીકળી જાય. હવે એની અંદર આપણે જેટલું સમાય એટલું દૂધ એડ કરીશું. બાકીનું દૂધ આપણે મેળવાણ વગર દહીં જમાવવાનું છે. તો મેળવાણથી અને મેળવાણ વગર બંને રીતને આજે હું તમને આ દહીં જમાવવાનું શીખવાડીશ. તો સરસ રીતે આપણે આને મિક્સ કરી લઈએ. હવે આપણે એનું જે ઢાંકણ છે એ લગાવી દઈશું. જો તમારે દહીં જલ્દી જમાવવું હોય તો આગળની ટ્રીક જે છે તમારે ચોક્કસથી ફોલો કરવાની છે. જે પણ દહીં તમે વાસણમાં જમાવતા હોય એ વાસણને તમારે ખુલ્લું નથી રાખવાનું. આ રીતે કોઈ પણ કપડું ઢાંકીને એને મૂકી રાખવાનું છે, જેથી એમાં હવા નહીં જાય અને દહીં તમારું જલ્દી જામી જશે. તો સેમ નાનું સિરામિક પોટ પણ મારી પાસે છે. એની અંદર આપણે થોડું દૂધ એડ કરી દઈએ અને થોડું દૂધ આપણે સ્ટીલના ડબ્બામાં ઉમેરીશું. સ્ટીલના ડબ્બામાં પણ દહીં આપણું એકદમ પ્રોપરલી જામી જાય છે. તો હવે આપણે એકની અંદર એડ કરવાનું છે 2 થી 3 જેટલા સૂકા લાલ મરચાં, કારણ કે આ સૂકા લાલ મરચાંમાં અમુક એવા બેક્ટેરિયા હોય છે જેનાથી આપણા દહીંને જામવામાં એ હેલ્પ કરે છે. તો સરસ રીતે દૂધમાં એને મિક્સ કરી લઈએ. મરચાં જે છે અંદર સુધી તો નહીં ડૂબે, તેમ છતાં પણ કોઈ પ્રોબ્લેમ નથી, દહીં તો તમારું જામી જ જશે. હવે જે આ સ્ટીલના ડબ્બાવાળું દૂધ છે એની અંદર આપણે જે લીલા મરચાં આવે છે એના ડીચા મૂકીશું. જે નાના લવિંગિયા લીલા મરચાં આવે છે એના આપણે 5 થી 6 ડીટા મૂકવાના છે, વધારે નથી મૂકવાના. તો આને પણ આપણે પ્રોપરલી દૂધમાં મિક્સ કરી લઈએ અને એનું જે ઢાંકણ છે આપણે લગાવી દઈશું. હવે આ ત્રણેય દહીંના વાસણને આપણે જે ગરમ જગ્યા હોય ત્યાં 7 થી 8 કલાક માટે મૂકી દેવાનું છે, પણ ધ્યાન રાખવાનું છે ઉપર કપડું ચોક્કસ ઢાંકવાનું છે. તો 7 થી 8 કલાક પછી તમે જોઈ શકો છો આપણે જે મેળવાણ વગર અને મેળવાણ ઉમેરીને દહીં જમાવ્યું હતું એ બધું જ પ્રોપરલી જામી ગયું છે. મેળવાણ વગરના દહીં પણ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ જામ્યા છે. તો જે આ લાલ મરચાંના ડીચા છે, લાલ મરચાં છે, આપણે કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, આજે આપણે મરચાં અને એના ડીચા ઉમેરીને દહીં જમાવ્યું છે મેળવાણ વગર, એ એકદમ મોડું બને છે અને મારા હિસાબથી દહીં થોડું તો ખાટું હોવું જ જોઈએ. થોડી જો દહીંમાં ખટાશ હશે તો જ તમે કઢી, લસ્સી, છાશ, દહીંવડા કંઈ પણ બનાવશો તો એ ટેસ્ટી લાગશે. તો આ દહીંને તમે એમ જ ભાતમાં ઉમેરીને કે દળેલી ખાંડ ઉમેરીને ખાઈ શકો છો, કારણ કે દહીં જામી તો ગયું છે પણ સ્વાદમાં એકદમ ખરાબ છે. એટલે જ અહીંયા બધું જ દહીં મેં મેળવાણ વગર નથી જમાવ્યું. તો તમે જોઈ શકો છો આ મેળવાણવાળું દહીં તો આપણું પ્રોપરલી જામી જ ગયું છે, પણ જે આપણે મેળવાણ વગર જમાવ્યું હતું એ દહીં પણ આપણું એકદમ પ્રોપરલી જામી ગયું છે. જો તમારી પાસે ક્યારેય ઘરે મેળવાણ ના હોય દહીં જમાવવા માટે, ત્યારે તમે આ બાકીની બંને મેથડને ફોલો કરીને દહીં જમાવી શકો છો. સૂકા લાલ મરચાંવાળું દહીં પણ એકદમ સરસ જામ્યું છે
અને એક વાતનું તમારે બિલકુલ પણ ટેન્શન નથી લેવાનું કે મરચાં ઉમેર્યા છે કે એના ડીજા ઉમેર્યા છે તો દહીં તમારું ખાટું થઈ જશે, તીખું થઈ જશે. બિલકુલ પણ તમારું દહીં જે છે તીખું નહીં થાય. તો આ દહીંને તમે કોઈ પણ શાકમાં ઉમેરીને કે પછી ભાતમાં ઉમેરીને ખાંડ ઉમેરીને પણ ખાઈ શકો છો. કોર્નફ્લોર વગર, મિલ્ક પાવડર વગર એકદમ લો ફેટ દૂધમાંથી આપણે આ દહીં જમાવ્યું છે તો પણ એકદમ પ્રોપરલી જામ્યું છે. તો તમે પણ ઘરે આ બંને મેથડ ચોક્કસથી ટ્રાય કરજો. વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા.